क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ જે છે તે ખાસ મજબૂતી સાથે તો ખુલ્યા, પણ ત્યારબાદ ઘટાડામાંથી ફરી મજબૂતી આવી અને હવે 23,300 પર ફાઇટ ચાલી રહી છે. તો એક્સપાયરીને દિવસે કયા પ્રકારનું એક્શન બની રહ્યું છે બધા પર નજર રાખીશું. પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. બજારમાં સતત ત્રીજા દિવસે તેજી. નિફ્ટી સેન્ચુરી લગાવી 23,300 ને પાર, તો સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ વધીને 77,000 ને પાર. એફએમસીજી, ફાર્મા અને આઈટી છોડતા તમામ સેક્ટરમાં મજબૂતી. ડાઉ ફ્યુચરમાં પણ તેજી. યુરોપિયન માર્કેટમાં પણ તેજી સાથે કારોબાર. મોટાભાગના એશિયન બજાર તેજી સાથે જ બંધ થયા. આરબીઆઈ દ્વારા બેંકમાં લિક્વિડિટી વધારવાના સમાચારથી બેન્કિંગ શેરમાં ચારે બાજુ ખરીદારી. બેંક નિફ્ટી 600 પોઈન્ટથી વધુ વધીને 49,350 ને પાર. બેંક નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધુનો વધારો. પીએસયુ શેરમાં સતત બીજા દિવસે ખરીદારી. ઓએનજીસી, એનટીપીસી, કોલ ઇન્ડિયા, એચએએલ 1 થી 4% સુધી તેજી. પીએસયુ શેરમાં સતત બીજા દિવસે ખરીદારી. ઇન્સ્યોરન્સ શેરમાં તોફાની તેજી. એચડીએફસી લાઈફના સારા પરિણામથી શેરમાં 8%ની તેજી. અન્ય ઇન્સ્યોરન્સ શેર પણ 5% સુધી વધ્યા. આવો સીધા જ આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત જે છે તે ખૂબ જ સરસ મજબૂતી સાથે થઈ, જે બાદ તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અને એ પ્રોફિટ બુકિંગમાં મેઇન જે એક્શન બન્યું હતું તે સરસ સપોર્ટનું બન્યું. સરસ સપોર્ટ લઈ અને નિફ્ટી ફરી એકવાર જે છે તે ઉપર આવ્યો. આવો સીધા જ ડેલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ અને સમજીએ નિફ્ટીનું આજનું સેટઅપ. દિવસની શરૂઆત થઈ એક સારી મજબૂતી સાથે. તમે અહીંયા જે આપણો બેન્ચમાર્ક હતો 23,350, આપણે છેલ્લા લગભગ એક અઠવાડિયાથી 23,350ને ફોલો કરી રહ્યા છીએ. આપણી બેઝિક એક્સપેક્ટેશન છે કે તેને ઉપરનો બંધ આવે ત્યારબાદ નિફ્ટી વધુ સરસ તેજી બતાવશે, પણ એવું થઈ રહ્યું નથી. આજે ફરી એકવાર 23,350થી રિજેક્શન આવ્યું છે અને તમારા ડેઝ લો નીચે બન્યા 272ના. 272ના ડેઝ લો બનાવ્યા બાદ ફરી એકવાર તમે ઉપર આવ્યા અને 300ની એક રેન્જ જે છે તે તમે પકડી રાખી છે. નથી ત્યાંથી બહુ ઉપર જતા, વધીને 333 અને ત્યાંથી પછી ફરી નીચે આવો તો પણ 300 જાળવી રાખો છો. અત્યારે પણ તમે જુઓ એક્ઝેક્ટ 308 પર કારોબાર. 300ને ઉપરનો બંધ ટેકનિકલી સારી વાત છે, પણ મારી એક્સપેક્ટેશન 350ની છે. રીઝન બીંગ, આ જે તમારી ટ્રેન્ડ લાઇન આવી રહી છે તે 350 આવે છે. એકવાર તેને ઉપરનો બંધ નિફ્ટી આપી દે પછી તમે નવી તેજી જોશો, ત્યાં સુધી નહીં. આ છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી આપણે વાત કરી જ રહ્યા છીએ 350ની. હવે તમારા માટે મેઇન જગ્યા બને છે તે છે અહીંયાથી ખાસ આ 272 જે ઇન્ટ્રાડે સપોર્ટ બન્યા તે. અને ટેકનિકલી જોવા જાઓ તો આજે 200 અને 250 બહુ સરસ સપોર્ટ તમારા માટે બન્યા હતા. એટલે આ તમારા માટે મહત્વપૂર્ણ લેવલ્સ બની રહ્યા છે. આવતીકાલે જો 350ને ઉપર તમે જાઓ છો તો 10 દિવસની મૂવિંગ એવરેજ તમારા માટે આવીને ઊભી છે 429 પર. એટલે કે નેક્સ્ટ તમારા માટેના મેઇન લેવલ જે બને છે તે 429 બની રહ્યા છે. વાર્તા પૂરી. આવો આપણે 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 गरम पानी पिया खट्टा, फिर भी कब्जे वहीं अटका. योगा किया मैंने दाएं बाएं, फिर भी प्रेशर ना आए. ये सब खा खा के मुंह थक जाए, पर प्रेशर आने से कतराए. क्यों, क्या हुआ? प्रेशर नहीं आता तो इसका प्रेशर आप मत लो, कायम चूर्ण लो. इसके प्राकृतिक तत्व दें आपको कब्ज से राहत एक ही रात में. ये है कायम चूरन का कमाल. देखो हो गया मैं खुशहाल. कायम चूरन, आपकी खुशियों का साथी. खुशियों की गागर घर
गागर घर घर में सागर रे उत्सव के स्वाद में 4 चांद लगाए सागर घी। खुशियों की गागर घर घर में सागर त्योहार की बहार सागर घी। કોઈ પણ પરિવર્તન થયું નથી, એટલે અપડેટેડ ચાર્ટ તમને એમ જ કહે છે કે ઠંડા કામકાજ તમને જોવા મળી રહ્યા છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ, આમ તો એક્સપાયરીનો દિવસ છે એટલે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કંઈ મતલબ નથી, પણ મેઇન ફાઇટ જે ચાલતી હતી તે 300 પર જ ચાલતી હતી, એટલે 300ના કોલ રાઇટર્સ પર ખાસ નજર રાખો અને સામે પુટ રાઇટર્સ પર પણ ખાસ નજર રાખો, કેમ કે દિવસની શરૂઆતથી લઈને અહીંયા સુધી આ જ પરિસ્થિતિ બનતી હતી. તો ઓપન ઇન્ટરેસ્ટના ડેટા, ઓઆઈ ડેટા જે છે તેના પર તમે નજર કરશો કે જેમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ નિફ્ટી માટે થઈને મેઇન ફાઇટ જે છે તે આ જુઓ છો તમે તે પ્રમાણે જોવા મળી રહી છે. તે અહીંયા કોલમાં 23,300ના કોલ જબરદસ્ત વેચવામાં આવ્યા છે. પુટ પણ અહીંયા ઊભા છે. તમે ન્યૂનતમ સ્તરો પર એવા કંઈ સપોર્ટ નથી જોતા, પણ આજે ખબર નહીં કેમ પુટમાં તમને ન્યૂનતમ સ્તરો પર માર્કેટ બહુ ગયું નહીં. બાકી કોલ રાઇટિંગ વધારે છે તો આઈડિયલી માર્કેટ ઘટવું જોઈએ, પણ એવું થયું નહીં. એટલે રસપ્રદ પરિસ્થિતિ છે. ઓઆઈ ચેન્જ લઈ આવો. ઓઆઈ ચેન્જના હિસાબથી પણ જુઓ તમે તો અહીંયાથી ખાસ પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ હતી, અને ઓઆઈ ચેન્જમાં પણ તમે જોશો સૌથી વધુ કોલ આવ્યા. અહીંયા કોલ એક્ઝિટ થઈ છે, આ 23,200 છે, અને પુટનું એડિશન પણ આ બંને જ જગ્યાએ થતું જોવા મળ્યું. પુટમાં વેચવાલી ઓછી થઈ હોય એનું એક રીઝન શું હોઈ શકે એ સમજવું પડે. આઈડિયલી ભારતીય માર્કેટ્સ માટે તેજીના સમાચારો હતા દિવસની શરૂઆતથી, તેમ છતાંય સૌથી વધારે વેચવાલી કોલમાં જ થઈ છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. હવે આવો અહીંયાથી બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના સેટઅપને સમજી લો તમે. બેંક નિફ્ટી ખૂબ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભી છે, અને જે ડેઇલી ચાર્ટ્સ તમે જુઓ છો ફાઇનલી 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શી ચૂક્યો છે બેંક નિફ્ટી, અને તે લેવલ હતું 49,412. આ છે તમારા માટે 10 દિવસની મૂવિંગ એવરેજ, અને તમારા ઇન્ટ્રાડે હાઈઝ આજે કેટલા બન્યા છે? ઇન્ટ્રાડે હાઈઝ છે 459. એટલે આપણી બેઝિક કન્ડિશન જે છે તે ફૂલફિલ થઈ ગઈ, અને 10 દિવસની ઈએમએને સ્પર્શી લીધું બેંક નિફ્ટીએ, જે બહુ જ સારી વાત ગણાય. એટલે આઈડિયલી હવે તમે થોડા પોઝિટિવ થતા અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છો. હવે બીજી વાત શું? બીજી વાત એ કે તમારા ઇન્ટ્રાડે લોઝ કેટલા બન્યા? 49,038ના, એટલે કે 49,000ને બહુ સરસ રીતે તમે સસ્ટેઇન પણ કર્યો આજે. એટલે હવે આ તમારા માટે મેઇન સપોર્ટ એરિયા બની ગયા. 49,000ની નીચે જવા પર નવું ટેન્શન ત્યાં સુધી નહીં. ઉપર તમે જે છે તે 459ના આજના હાઈ બનાવ્યા છે. હવે તમારા માટે નેક્સ્ટ ચેલેન્જ સીધા 50,000 પર આવે છે. આ મેઇન ચેલેન્જ છે તમારા માટે. 459 એટલે 500 તો હું ટેકનિકલી હવે ગણતો જ નથી. સીધા તમારા માટે જગ્યા આવે છે 50,000 પર. 500 બહુ જલ્દી નીકળી જશે. હવે બસ ક્લોઝ તમારું જે છે તે નેક્સ્ટ 459ને ઉપરનું હોવું જરૂરી છે. હવે આવી જાઓ અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને સમજવા મળશે કે જે પ્રકારે આજની દિવસની શરૂઆત થઈ, બહુ જબરદસ્ત એક્શન જોવા મળ્યું. પહેલી કેન્ડલ જ જુઓ કેટલી મોટી છે. પહેલી કેન્ડલમાં જ જબરદસ્ત મૂળ જોવા મળ્યો. નિફ્ટીમાં આપણે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ જોયું હતું, પણ બેંક નિફ્ટી બહુ સ્ટ્રોંગ હતું. રીઝન અમે તમને હેડલાઇનમાં જણાવ્યું ઓલરેડી. લિક્વિડિટી ઇન્ફ્યુઝનની વાત આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે. વચ્ચે એકાદ સેલિંગ આવ્યું, ટ્રેન્ડ ચેન્જ કરવાની કોશિશ થઈ, ફરી એકવાર મજબૂતી, અગેઇન થોડો ટ્રેન્ડ ચેન્જ કરવાની કોશિશ થઈ, પણ જેટલી તાકાતથી વેચવાલી આવે તેની બમણી તાકાતથી તમને મજબૂતી આવતી જોવા મળી રહી છે. નો ડાઉટ છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. તમારા ડેઝ હાઈ છે અત્યારે 459, તમે 226 પર કારોબાર કરી રહ્યા છો. એક્ઝેક્ટ આ લેવલની આસપાસ કોઈ મેજર ચેન્જ નથી. આ છે લેટેસ્ટ અપડેટ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે મંથલી એક્સપાયરી નજીક છે. હવે તમારું એક્શન જે છે તે અહીંયાથી ખાસ રાઇટિંગની સામે બાઇંગનું પણ ધીરે ધીરે આવતું જોવા મળશે. ત્યારે તમે જુઓ છો મેજર ફોકસ 49,000 પર છે, રાઈટ. કોલ અહીંયા વેચવાલી હજુ પણ છે. તમને યાદ હશે કે 48,000 પર બહુ સ્ટ્રોંગ સપોર્ટ હતો, જે સ્ક્રીનની બહાર નીકળી ચૂક્યા છે અત્યારે, અને આ તરફ તમારા માટે નાનકડી ચેલેન્જ હવે બની રહી છે. તે 49,000ને ઉપરનું આજે બંધ મળી જશે તમને, એટલે નાનકડી ચેલેન્જ છે 49,500. મેઇન હવે તમારા માટે ટાસ્ક છે તે છે 50,000, અને મેં જેમ કહ્યું કે 50,000 આવી જશે. બસ એક વખત હવે આના ઉપરનો ક્લોઝ આવવો જરૂરી છે. 500 પોઈન્ટ ક્યારે આ ઉપર લઈ આવશે બેંક નિફ્ટીને ખબર પણ નહીં પડે. ઇનફેક્ટ આજે જ તમે જુઓ તો 1% ઉપર નિફ્ટી બેંક છે, અને સામે નિફ્ટી તમે જુઓ તો માત્ર 5% આસપાસ ઉપર છે. એટલે અલ્ટિમેટલી તમને જોવા મળે છે પોઝિટિવિટી લાવવાની કોશિશ વધારે બેંક્સમાં છે. ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેજર કોલની એક્ઝિટ ક્યાં ક્યાં થઈ છે
49,000ના કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી. પછી અહીંયા જુઓ 948, 948, 800, 700, 600, 500 આ બધા જ કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી. સામે પુટમાં થોડું અહીંયા એડિશન છે, પણ આઈડિયલ એડિશન તમને 49,000 પર આવતું જોવા મળ્યું, કેમ કે આ જ એક મેઇન સ્ટ્રાઇક હતી કે જ્યાં તમને એક્શન છે. અને આ સિવાય ઇન્ટરેસ્ટિંગલી વચ્ચે એક સ્ટ્રાઇક છે અને આ છે 49,300. 49,300ના પુટમાં ખબર નહીં આજે થોડું કોન્સન્ટ્રેશન આવ્યું છે પુટની અંદર. અને 50,000ના કોલમાં પણ એક્ઝિટ છે, એટલે ફોરવર્ડ કોલ્સમાંથી જો એક્ઝિટ થવા લાગે મતલબ સાફ છે કે માર્કેટ એ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે. તેવા ઇન્ડિકેશન્સ કોલ રાઇટર્સ અહીંયાથી આપી રહ્યા છે. એમને હવે પ્રોફિટ બાંધવામાં રસ હોય તેવું આપણને લાગી રહ્યું છે. તો સેટઅપ સમજ્યા આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેનો ક્લિયર કટ ઇન્ડિકેશન મળી રહ્યા છે. મંદીની વાત હવે બહુ વિચારવાની જરૂર નથી, તેજી લગભગ નજીક છે. બસ નિફ્ટી હજુ પણ એક ક્લોઝ 350ને ઉપર આપે, 23,350ને ઉપર, તે જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તૈયાર છે. બસ હવે થોડી ક્ષણો ક્લોઝિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને તે પહેલાં અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી સાથેનો ક્લોઝ આમ તો જોવા જાવ તો 0.5% આસપાસનો ક્લોઝ આપવાની મજબૂતી સાથેની કોશિશ અત્યારે ફિલહાલ ચાલી રહી છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી પર નજર કરો તો ત્યાં પણ ઓલમોસ્ટ 49,300 આસપાસની મજબૂતી સાથેનો ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે, તો આને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ઇન્ટરેસ્ટિંગલી આજે વિક્સ વધ્યો છે. સવારે તમારા પાસે સકારાત્મક સમાચારો શું હતા જુઓ. અમેરિકામાં મોંઘવારી દર કંટ્રોલમાં છે, વ્યાજ દર વધવાની આશા ઘટવાની આશા ઇનફેક્ટ હજુ પણ યથાવત રહેશે. બીજા તમારા પોઝિટિવ સમાચાર શું હતા કે ગાઝામાં જે યુદ્ધ વિરામની પરિસ્થિતિ છે તે ખૂબ જ સરાહનીય પગલું છે. જો બાઇડન દ્વારા સ્ટેટમેન્ટ્સ પણ આપવામાં આવ્યા હતા તે બાદ, તો આ સૌથી મોટા સમાચાર હતા. ત્રીજું સમાચાર પોઝિટિવ જે હતા તે હિન્ડનબર્ગનું દુકાન બંધ કરવાનું હતું. હવે આ ત્રણ પોઝિટિવ સમાચારો છતાં પણ જો ભારતીય માર્કેટ્સ ઉપર 350ના હર્ડલને ક્રોસ ન કરી શકતા હોય તો તેના રીઝન સમજવા જોઈએ આપણે. ટેકનિકલી બહુ મહત્વનું લેવલ છે અને તમે સાઇઝેબલ કરેક્ટ થઈને તમારા વિદેશી રોકાણકારોની વેચવાલી હજુ પણ કેશ માર્કેટમાં આજ સુધીના ડેટા મતલબ ગઈકાલ સુધીના ડેટા તમે જુઓ તો એ હજુ સુધી સુધર્યા નથી, પણ હવે અહીંયાથી શું પરિસ્થિતિ બને તે સમજવું આપણે સૌ કોઈએ ખાસ જરૂરી છે. તો ભારતીય માર્કેટ્સના સેટઅપને સમજીએ. આપણી સાથે ફોન લાइन पर जुड़े रहा है लक्ष्मी श्री इन्वेस्टमेंटना अंशुल जैन. अंशुल जी बहुत बहुत स्वागत आपका. सबसे पहले तो गुड आफ्टरनून और फिर से एक बार बात करके अच्छा लग रहा है. एक ही हफ्ते में दूसरी बार हम मिल रहे हैं. बताइए सर, सबसे पहले तो सेटअप को 23,300 आज बहुत ही ज़्यादा अहम लेवल बन चुका है और 23,300 को जिस ताकत के साथ निफ्टी ने ब्रीच करके आगे बढ़ा था, 400 से रिजेक्शन आई थोड़ी सी और 300 के नज़दीक की क्लोज आज हमें मिलेगी ऐसा लग रहा है सो फार. कैसे देखें सर आज के कारोबार को? नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को, धन्यवाद बुलाने के लिए. देखिए कल भी हमने डिस्कस किया था कि 23,265 ये मेजर रेजिस्टेंस है, इसके ऊपर क्लोज होना बहुत जरूरी है. अगर इसके ऊपर क्लोजिंग आती है तो बहुत बढ़िया अपसाइड बनती हुई दिखेगी. आज के सेशन में हम सीधा 8 डे मूविंग एवरेज पे गैप अप खुले थे, जिसकी वजह से इनिशियली मतलब पूरे दिन सेलिंग प्रेशर हावी होती हुई दिखी है. मगर इस पूरे दिन के सेलिंग प्रेशर में भी एक चीज आप नोट करेंगे कि 23,265 के ऊपर और कंफर्टेबली 35-40 पॉइंट उसके ऊपर हम क्लोज कर रहे हैं. तो यहाँ से एक आध सेशन और ऊपर नीचे रह सकते हैं. उसके बाद हम वापस से एक अपसाइड देंगे और ये अपसाइड मोमेंटम 23,500 से 23,600 के बीच में जाएगा पूरा फुल बैक लेते हुए. तो हम यहाँ से बेरिश नहीं है. हमारा कल भी व्यू था कि कुछ हद तक कंसोलिडेशन रहेगा. आज भी हमारा व्यू है कि कंसोलिडेशन मोड में है हम, लेकिन आज एक चीज डिफरेंट है कि हमने रेजिस्टेंस जोन क्रॉस कर ली है. तो अब यहाँ से हम बुलिश बायस के साथ ट्रेड करेंगे. डिप्स पे कहीं भी 23,265 के आसपास सपोर्ट मिलता है तो लॉन्ग करके चलना चाहिए. ऊपर में 23,400 से 23,600 के टारगेट्स मिलते हुए दिखेंगे. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. अंशुल जी, बैंक निफ्टी को कैसे देखें, क्योंकि आज सरकारी बैंक्स ने फिर से एक बार अच्छा परफॉर्मेंस दिया है. कल भी बैंक्स ने आउट परफॉर्म किया था. अब तो आरबीआई ने भी कुछ लिक्विडिटी इन्फ्यूजन की बात की है, तो उनकी तरफ से भी ये एक पॉजिटिव सेंटिमेंट. क्या फाइनली एक बहुत बड़े करेक्शन के बाद, क्योंकि ऑलमोस्ट 54,000 से आप याद कीजिए 48,000 ऑलमोस्ट आ गए थे हम, तो 47 की तरफ आगे बढ़ने की कोशिश थी. वहाँ से एक बॉटम बनाना, अब उसे कैसे देखा जाए और इतने बड़े करेक्शन के बाद बैंक निफ्टी अब जो कोशिश कर रहा है उसे कहाँ लेवल को कैसे हमें देखना चाहिए सर? अब
देखिए बैंक निफ्टी में आप देखेंगे तो बैंक निफ्टी में अगर वीकली चार्ट देखेंगे, आज एटलीस्ट अभी एक सेशन बचा हुआ है, बट एटलीस्ट जो आज का सेशन है वहां पे आप देखेंगे निफ्टी के अगेंस्ट में रिलेटिव स्ट्रेंथ है। और कल भी हमने डिस्कस किया था कि 48,800 से जो सेलिंग ब्लॉक था वहां से किसी तरह की सेलिंग नहीं आई है। वीकली वीवैप ने हायर लो बनाया है, तो यहाँ से 50,000 तक की अपमूव आनी चाहिए। 49,600 के अराउंड एक बार अटैच सकते हैं, बट मोस्ट लाइकली ये जो मूव स्टार्ट हुई है ये 50,000 तक जानी चाहिए। किसी को BTST कैरी करना है तो बैंक निफ्टी में रिलेटिव स्ट्रेंथ ज्यादा है, बैंक निफ्टी में कैरी कर सकते हैं या दोनों इंडेक्स में कैरी कर सकते हैं। कल सुबह भी अगर कोई थोड़ी सी डिप मिल जाती है या फ्लैटिश ओपनिंग भी मिल जाती है तो अपसाइड की तरफ ही ટ્રેન્ડ બનતા હુઆ દિખેગા। સાઇડના ટ્રેન્ડ હજુ પણ બની શકે તેમ છે। બેંક નિફ્ટી માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું। अंशुल जी, आपके रिकमेंडेशन सब जान ले हम, कौन से स्टॉक्स आज आप लेकर आए हैं दर्शकों के लिए? देखिए बहुत ज्यादा मोमेंटम है नहीं मार्केट में, तो यहाँ पे मिड कैप स्मॉल कैप में शेयर हमको बहुत ज्यादा कोई एज सच मिल नहीं रहे हैं। लेकिन एक स्टॉक गोल्डियम है जहाँ पे हमने अपने क्लाइंट्स को रिकमेंड किया हुआ है। तो गोल्डियम में एक बाइंग का सौदा लिया जा सकता है 520 रुपए करीब में। 510 रुपए, छोटा सा 10 रुपए का 2% का स्टॉप लॉस लगाइए और ऊपर में 550 रुपए तक का टारगेट लगाइए। स्टॉक में अगर आप 100 क्वांटिटी रेगुलर ट्रेड करते हैं तो 5 या 10 ही क्वांटिटी ट्रेड कीजिएगा, क्योंकि ये वो समय बिल्कुल नहीं है जहां पे मिड कैप स्मॉल कैप ट्रेड किया जाए। तो एकदम छोटी क्वांटिटी से पोजीशंस ट्राई कर सकते हैं, बट बड़ा प्ले करने के लिए अभी एटलीस्ट 2 से 3 महीना मिड कैप स्मॉल कैप में समय देना चाहिए। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। એક રેકમેન્ડેશન સર તરફથી નજર તમારે રાખવાની રહેશે। આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક અન્ય કાઉન્ટર્સ જે છે તેના પર પણ આપણે નજર કરીશું, પણ પહેલાં અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે। એ બ્રોકરેજ રિપોર્ટ્સ પર પણ નજર કરીએ। મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીએ કે કયા કયા કાઉન્ટર્સ આજે ખાસ ફોકસમાં બનતા જોવા મળી રહ્યા છે। અન્ય કયા કયા રિપોર્ટ્સ યોમિક અત્યારે ફિલહાલ સામે આવે છે? જી યસ, હું સૌથી પહેલાં જે વાત કરવા માંગીશ કે આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આપણા સામે આવે છે, તો જેમાં સૌથી પહેલાં હું લઈને આવીશ તમારા માટે LTTS કે LTTS ઉપર આપણે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે HDFC સિક્યોરિટીઝ તરફથી, કે જેમાં તમે નજર કરશો તો એમાં એમના દ્વારા રિડ્યુસ રેટિંગ અહીંયાથી આપવામાં આવ્યા છે અને તેમનું કહેવું એવું છે કે અનુમાન કરતાં આવક અહીંયાથી ડોલર આવક ઓછી જોવા મળવાની છે। એ કારણથી તેઓ અહીંયાથી LTTS ઉપરથી રિડ્યુસ રેટિંગ આપે, એટલે કે નેગેટિવ એ ડાઉનગ્રેડ તેઓ અહીંયાથી કર્યા છે HDFC સિક્યોરિટીઝ। નેક્સ્ટ હું વાત કરવા માંગીશ HDFC સિક્યોરિટીઝનો સોપર સ્ટોપ ઉપર અહીંયાથી રિપોર્ટ આવ્યો છે કે જેમણે અહીંયા પણ રિડ્યુસ રેટિંગ આપે છે અને એમનું કહેવું એવું છે કે અહીંયા પણ આ કંપનીની જે આવક જે માર્કેટમાં જે અનુમાન છે એના કરતાં આપણને ઓછી જોવા મળવાની છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો JSW એનર્જી ઉપર રિપોર્ટ આવ્યો છે કે જેમાં મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આવ્યો છે અને એમનું કહેવું એવું છે તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે। ટાર્ગેટ અહીંયા પર શેર તેઓ 790 રૂપિયાથી ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે અહીંયાથી તેઓ બુલિશ વ્યૂ છે, એટલે તેઓ અહીંથી લાગે છે કે કંપની આવનારા દિવસોમાં સારું આઉટ પરફોર્મ કરી શકે છે। આ વાતથી આપણે JSW એનર્જીની નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મોતીલાલ ઓસવાલનો જ રિપોર્ટ છે મારુતિ સુઝુકી પર, તો મારુતિ ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓ 14,400 પર શેર અહીંયાથી આપી રહ્યા છે। સામે તેમનું કહેવું એવું છે કે જે સ્ટોક વેલ્યુએશન કરતાં ખૂબ સસ્તા ભાવે અત્યારે મળી રહ્યો છે। તમે લાસ્ટ જોયું હોય તો આપણે જે ડિસેમ્બર મહિનામાં ખાસા એવા ઓટો સ્ટોક કરેક્ટ થઈ ગયા હતા, જે બાદ જે ઘટાડો મારુતિમાં આવ્યો તે મોતીલાલને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે કંપનીમાં જે કરેક્શન આવી જાય સારો ખરીદીની તક અહીંયા આપણે જોવી જોઈએ, જેથી કરીને તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટ્રેન્ડ ઉપર કે સવારે એલોરા સિક્યુરિટીઝને જોયું હતું કે જેણે બાય રેટિંગ આપ્યું હતું અને 8,500ના લેવલ આપે છે। સામે આપણે કોટક સિક્યોરિટીઝ છે કે તેઓ અહીંથી સેલના રેટિંગ આપ્યા છે અને તેઓ 5,858 અહીંયાથી લક્ષ્યાંક આપી રહ્યા છે। આ વાત છે આપણે ટ્રેન્ડની। અને લાસ્ટ જેમ ફાઇનાન્શિયલનો રિપોર્ટ છે PVR ઉપર, PVR ઇન્ડેક્સ ઉપર તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ 1,600 રૂપિયા પર શેર આપી રહ્યા છે। તેઓનું અહીંયાથી ખાસ કરીને તેઓ ફોકસ કર્યું છે કે અત્યારે જે રીતે આપણે મૂવીને ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે અને એકને એક પછી જે આપણે સારી એવી હિટ જઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક કંપનીની જે આવક છે એ સારી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં। અને તે હાલ આપણે જસ્ટ લેટેસ્ટ જોઈએ તો પુષ્પા 2 કે જેમાં સારો એવો રિસ્પોન્સ આપણને મળ્યો છે દરેક સિનેમામાં, કે જેના કારણે ક્યાંક ને ક્યાંક PVRની ઇન્કમમાં સારો એવો અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળી શકે છે। ઓડીએસ ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે। યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર अपडेट માટે થઈને। अंशुल जी, PVR एक सिलेक्टिव स्टॉक में लाना चाहूँगा आपके पास, PVR आइनॉक्स। रीज़न बीइंग काफ़ी ज़्यादा पिटाई हो चुकी है इस स्टॉक की और पुष्पा 2 और बाकी सारे बिजनेसेस भी उनको मिले हैं, मूवीज़ भी अच्छी खासी आई हैं। क्या आपको लग रहा है थोड़ा सा बॉटम बनाना शुरू कर देना चाहिए PVR आइनॉक्स को?
पीवीआर एनोस में मंथली चार्ट पे देखेंगे तो एक अपना हेड एंड शोल्डर पैटर्न का ब्रेकडाउन आया है 1225 रुपए में, जिसका टारगेट बनता है करीब करीब 800 से 750 रुपए के बीच में। तो अभी मिडवे है, यहाँ से एक बाउंस बैक रूल आउट नहीं किया जा सकता है। एक बार 1150-1200 तक हम बाउंस बैक कर सकते हैं, बट ओवरऑल स्टॉक 800 रुपए नीचे आते हुए दिख रहा है। तो 800 का टारगेट ओपन अप होते हुए दिखा है स्टॉक में। 800 સુધી આગળ જતા જોવા મળી શકે પીવીઆર નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે। नेक्स्ट स्टॉक सर टेक्निकली सिलेक्ट किया है आज जोमेटो। काफ़ी अच्छा रीज़न यहाँ पर है, एक तो CLSA की ओर से ओवरवेट की रेटिंग भी दी गई है, 64% ऊपर के कुछ टारगेट्स दिए थे 400 रुपये पर शेयर के उन्होंने, और ये टारगेट्स ऑब्वियसली दूर हैं, लेकिन अभी जो फिलहाल रीसेंट करेक्शन आई वो अच्छी अपॉर्चुनिटी रही है, ऐसा उन्होंने कहा है। और कैगर 51% कुछ रेवेन्यू ग्रोथ कंपनी दिखाएगी, ऐसी एक्सपेक्टेशंस उन्होंने जताई है। और योमिक ने भी कुछ एक्स पर पोस्ट किया था इसमें टेक्निकल सेटअप पर, काफ़ी अच्छा रिस्पांस मिला है, स्टॉक वहाँ से बॉटम भी बन रहा है। आप कैसे देखेंगे सर जोमेटो को? देखिए जोमेटो में एक ब्रेकआउट फेल हुआ था 297 में, जिसका लिक्विडेशन का टारगेट था 239, इसको टेस्ट करने के बाद, और वहीं पे वीकली चार्ट पे 50 पीरियड मूविंग एवरेज था, तो मेजर सपोर्ट था, वहां से स्टॉक बाउंस बैक कर रहा है, लेकिन क्वालिटी ऑफ बाउंस बैक थोड़ी सी हम कह सकते हैं पुअर है, वीक है। तो यहाँ पे सेकेंड लेग में जब 235 239 टूटेगा तो एक बार काउंटर 207 रुपए तक नीचे आ सकता है, बट वो डिप एक फाइनल बाइंग अपॉर्चुनिटी होगी लॉन्ग टर्म इन्वेस्टर्स के लिए, क्योंकि ओवरऑल ये स्टॉक मेरे को 400 से 500 रुपए जाते हुए दिख रहा है। तो ब्रॉडर अपट्रेंड में शॉर्ट टर्म करेक्शन है 207 205 की रेंज में मिलता है, तो लॉन्ग टर्म एक्યુમ્યુલેટ करना चाहिए। માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઝોમેટો તમારા ફોકસમાં જરૂરથી હોવો જોઈએ, નજર રાખવાની રહેશે। आज रिजल्ट के बेसिस पर सर बहुत सारा टेंशन है, मार्केट को एक ओवरनाइट इवेंट का डाइजेशन कल सुबह करना पड़ेगा, जिसमें रिलायंस है, इन्फोसिस है, सारे दिग्गज जो रिजल्ट्स हैं वो एक साथ आज आने वाले हैं। ओवरहैंग ज़रूर है, रिलायंस हम अवॉइड करते हैं, लेकिन इन्फोसिस अगर आप समझें, परिणाम रिजल्ट्स आने के ऊपर उनके पहले कैसे देख रहे हैं सर आप उसको? और ये जो नर्वसनेस है, क्या आपको लग रहा है कि आज इस भी रीज़न की वजह से 300 के ऊपर ज़्यादा बहुत दूर नहीं जा पाया एक बार वापस आने के बाद निफ्टी? देखिए तीनों बड़े मेजर स्टॉक्स के रिजल्ट हैं, और इसका कहीं ना कहीं मार्केट में अच्छा खासा असर देखने के लिए मिलेगा अगर कोई भी चीज गड़बड़ होती है तो। बट एक्सपेक्टेशन जिस हिसाब की है, TCS ने टोन सेट की है, इन्फोसिस के रिजल्ट अच्छे आने चाहिए, और बाकी स्टॉक्स के भी रिजल्ट ठीक ही आने चाहिए। ऑलरेडी एंटिसिपेशन में, खराब रिजल्ट के एंटिसिपेशन में रिलायंस 2 क्वार्टर से गिरता ही आ रहा है, 30% हाई से गिर चुका है, तो बहुत ज्यादा डाउन साइड तो नहीं दिखती है। बट अगर कोई भी पॉजिटिव सरप्राइज आता है इन्फोसिस में तो कहीं भी 7-8% की गैप अप ओपनिंग भी मिल सकती है, क्योंकि स्ट्रक्चर और चार्ट पैटर्न दोनों बहुत बुलिश बना हुआ है। हालांकि HCL टेक में भी काफी बुलिश था, लेकिन उसने डिसअपॉइंट किया और एकदम से स्ट्रक्चर खराब हुआ। बट इन्फोसिस में मैं ऐसा कोई एक्सपेक्टेशन नहीं रख रहा हूँ, मेरे हिसाब से अच्छा रिजल्ट आएगा। स्टॉक 2050 तक की इनिशियल रैली लेगा और उसके बाद 2200 रुपए तक खींचेगा। तो बस वही है, अर्निंग सरप्राइज नेगेटिव ना हो तब तक तीनों के चार्ट ठीक लग रहे हैं। और स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, रिलायंस मेरे पास डिलीवरी बेसिस पे लॉन्ग है, और मैंने पुट्स भी बेचे हुए हैं 1230, 40 और 1260 के। 1260 સુધી આગળ જતા જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે આગળ જતા। પછી રિલાયન્સ માટે થઈને પણ અને બાકી ઇન્ફોસિસની પણ આપણે અહીંયાથી ખાસ સાથે વાત કરી છે। ओके, आगे बढ़ते हैं और अब सेक्टोरियल थोड़ा सा अपडेट सर मैं लेना चाहूँगा। मेटल स्टॉक्स में लेटली थोड़ा सा बज़ देखने मिल रहा है सर। आज निफ्टी मेटल का रीज़न है वो है अडानी एंटरप्राइज, क्योंकि यहाँ पर हिंडनबर्ग का जो सुबह सुबह हमें एक न्यूज़ मिला था कि उन्होंने अपनी दुकान समेट ली है, और उसके बाद से आज एक्शन देखने मिला अडानी ग्रुप के स्टॉक्स में। सो निफ्टी मेटल लेटली थोड़ा सा कुछ स्पार्क दिखाने की कोशिश कर रहा है, और इनडायरेक्टली मैं ये अडानी एंटरप्राइज भी आपके पास लाना चाहता था सर। सो दोनों ही रीजंस एक बार देख लेते, सेक्टोरियल इंडेक्स को भी और साथ ही साथ अडानी एंटरप्राइज या अडानी ग्रुप के और कोई स्टॉक के ऊपर आपकी नज़र हो तो वो भी हम साथ ही साथ देख लेते हैं। देखिए ये जी अडानी का नाम आपने लिया तो आपको याद होगा अडानी एनर्जी सॉल्यूशन में पिछले 3-4 हफ्ते से आपके चैनल पे रिकमेंड कर रहा हूँ 700 रुपए के आसपास से ये बढ़िया रैली लेके अपने रेजिस्टेंस जोन 800 पे आ चुका है।
अब यहाँ पे एक आध हफ्ता 800 के आसपास कंसोलिडेट कर सकता है, बट इवेंचुअली ब्रेकआउट लेगा तो अदानी एनर्जी सोल्यूशन 1100 रुपए तक जा सकता है। तो ये स्टॉक मेरे को बहुत बेहतरीन लगता है। इसके अलावा अदानी पावर मेरे को अच्छा लगता है, बट चूंकि हम मेटल्स की बात कर रहे हैं, मेटल इंडेक्स में वीकली चार्ट पे एज ऑफ नाउ हैमर की फॉर्मेशन है। कल के सेशन में साइडवेज भी क्लोज हो जाए या हल्का सा ऊपर क्लोज हो तो ये हैमर वीकली चार्ट पे कंफर्म हो जाएगा और मेटल्स में पुल बैक रैली स्टार्ट हो जाएगी। टॉप पिक मेरी एनी डे टाटा स्टील रहेगी, बट अदानी एंटरप्राइज के चार्ट देखें तो वो भी काफी अच्छे लग रहे हैं और 50 डे मूविंग एवरेज सर पे खड़ा था, इसलिए आज के सेशन में थोड़ी सी अपसाइड अटक गई, बट इवेंचुअली जब 2600 रुपए हम क्रॉस करेंगे तो कहीं भी नया ऑल टाइम हाई 3600 रुपए के ऊपर नया ऑल टाइम हाई बनता हुआ दिखेगा। तो आपको याद होगा जब ये लास्ट वाला जब खराब न्यूज आना चालू हुई थी नवंबर एंड में, तब भी मैं कह रहा था कि यहाँ पे आपको बेचने की जगह डिप्स पे खरीदने की सोचनी चाहिए, नए ऑल टाइम हाई इन स्टॉक्स में बनते हुए दिखेंगे। तो उसी पाथ पे चल रहा है। 50 डे मूविंग एवरेज के पास हल्की सेलिंग आई है, एब्जॉर्ब करके एक आध हफ्ते 10 दिन में 50 डे मूविंग एवरेज निकालेगा और वापस से अपना अपवर्ड ट्रैजेक्टरी गेन कर लेगा। अंशुल जी, बहुत ही बड़ी खबर आ रही है और न्यूज़ ये जानने मिल रहे हैं कि 8th जो पे कमीशन जिसे हम बोलते हैं इंग्लिश में, अभी 7th पे कमीशन चल रहा है और 2026 से, मतलब यहाँ से 1 साल और है, लेकिन 1 साल बाद ये 8th पे कमीशन जो है वो लाया जाएगा। लिक्विडिटी और मार्केट में आने वाली है और कैपिटल मार्केट्स जिसके हम पार्टिसिपेंट्स हैं उसमें भी लिक्विडिटी शायद फ्लो बना रहेगा, ऐसा अभी हमें प्राइमा फेसी समझना चाहिए। अंशुल जी, बहुत बड़ी खबर। सर खबर तो बड़ी है और ये पॉजिटिव इम्पैक्ट भी डालेगी क्योंकि आगे दिल्ली का चुनाव है और उसके बाद बिहार का भी चुनाव है, तो थोड़ा सा उसमें भी पॉजिटिव इम्पैक्ट आएगा। दूसरा जो हम मतलब हिंडनबर्ग की आप बात कर रहे थे, देखिए ये बहुत ऑब्वियस था कि इनकी दुकान बंद होनी ही है क्योंकि आपने इनडायरेक्टली सीधा इंडिया पे अटैक करने की कोशिश की थी वाया अदानी कंपनीज। तो अदानी तो अपनी जगह ठीक है, वो तो अपना शेयर ऊपर नीचे हो गया, कंप्लायंसेस उन्होंने ठीक कर ली जो भी करना था, बट इट वाज अ क्लियर अटैक ऑन इंडिया, इंडियन मार्केट। तो ये चीज तो होनी लाजमी थी कि अब DII और हमारे जो गवर्नमेंट है वो इतनी स्ट्रांग है कि वो इस टाइप के एलिगेशंस और सारी चीजों को, आपने देखा होगा कि जस्टिन ट्रूडो को भी लास्ट में रिजाइन करना ही पड़ा बेबुनियाद आरोप लगाने के बाद, तो वही हिंडनबर्ग के साथ भी हुआ। तो अब इंडिया थोड़ा सा बदल रहा है और इसमें बड़ा योगदान गुजरातियों का भी रहेगा कि आपने एक अच्छा प्राइम मिनिस्टर हमको दिया और एक हमारा योगदान है कि हमने उनको बनारस से जिता के बनाया है। तो इस तरीके से आप देखेंगे तो ओवरऑल न्यूज फ्लो जो नेगेटिव जा रहा था अब तक मार्केट में, वो अब धीरे धीरे पॉजिटिव न्यूज फ्लो की तरफ मार्केट बढ़ गया है। तो यहाँ से ये जो केंद्रीय कर्मचारियों के लिए न्यूज दी गई है, ये मार्केट भी ये पैसा भी धीरे धीरे फ्लो मार्केट में ही आएगा, तो लिक्विडिटी मार्केट में वापस लौटेगी। तो उस हिसाब से न्यूज काफी पॉजिटिव है। બિલકુલ, તો માર્કેટમાં પાર્ટિસિપેશન સતત યથાવત રહેશે તેવા ઇનપુટ્સ અત્યારે ફિલહાલ મહત્વપૂર્ણ ઇનપુટ જે છે તે ખાસ સામે આવી રહ્યા છે, નજર રાખીશું। ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર નજર કરી લો। 23,350 ફાઇનલી આવી ગયું। આજે છેલ્લે સમાચાર આવ્યા છે તેનું રિએક્શન પણ આવ્યું છે। હવે સેટલ થવા દઈએ માર્કેટને, પણ 23,350 આપણી જે બેઝિક એક્સપેક્ટેશન હતી તેની નજીક જે છે તે માર્કેટ્સ આવી પહોંચ્યા છે। સેટલ થવા દઈશું, પણ હા 23,350 તમને જોવા મળી રહ્યું છે સ્ક્રીન પર, જે બહુ જ સારી વાત કહેવાય। 23,350 છેક તમારા એપ્રિલ મહિનાના ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી મેં લેવલ ડિરાઈવ કરેલું હતું, મતલબ કે પાછલા 6 મહિનાના ગેઇન્સ અત્યારે સ્ટેક પર હતા, રિસ્ક પર હતા અને ત્યાંથી હવે ફરી એકવાર માર્કેટ તેજી બતાવવાની કોશિશ કરી રહ્યું છે। તો આવી સ્થિતિમાં બહુ જ સરસ એક્શન 23,352 પ્રાઇમા ફેસી જગ્યા પર આવીને ઊભો છે। બેંક નિફ્ટી 49,386 આપણા મહત્વના લેવલ હતા 49,100, એને ઉપર બંધ આપી જ દીધું છે, એટલે બેંક નિફ્ટીમાં તો લગભગ કોઈ ટેન્શન નથી। પણ નિફ્ટી 23,352 આજનો ક્લોઝ એક વખત સેટલ થવા દઈએ, પણ સારો ક્લોઝ છે ખરેખર। વિક્સ મામૂલી વધ્યો છે, બહુ કંઈ ખાસ એક્શન નથી, 1.5% વધારો છે। વિક્સ મે બી સેટલ થતો હોય એવી પણ પરિસ્થિતિ, પ્લસ 20 તારીખનું થોડું ઇવેન્ટ રિસ્ક પણ આવી રહ્યું છે, તો એ બધાને પણ ધ્યાન પર રાખવું જરૂરી। મિડ કેપ સ્મોલ કેપમાં સારી ખરીદારી છેક સુધી રહી, 1.5%થી વધુની ખરીદારી સ્મોલ કેપમાં રહી, મિડ કેપમાં પણ ખરીદારીનું એક્શન હજુ પણ યથાવત જોવા મળેલું છે। તો ઓવરઓલ આજનું ક્લોઝ સારું હતું। સરકારી બેંક્સમાં સૌથી સારી ખરીદારી, મેટલ, CPSE, PSEમાં સારી ખરીદારી જોવા મળી છે, એનર્જી કોમોડિટીઝમાં ખરીદારી છે, આઈટીમાં પ્રોફિટ બુકિંગ હતું, પરિણામો હવે ડ્યુ છે જ અહીંયા, તો ખાસ ધ્યાન રાખીશું। FMCG 0.5%ની વેચવાલી તમને અહીંયા જોવા મળી અને આઈટીમાં વેચવાલી જોવા મળી। તો આ બે સેક્ટર હતા કે જે થોડા નબળા રહ્યા, બાકી ઓવરઓલ પરિસ્થિતિ જુઓ સેટલ થઈને 311 પર છે નિફ્ટી।
નો ડાઉટ 23,311 પર છે, પણ છેલ્લે જે મૂવ બતાવી છે એક વખત એવું લાગે છે થોડો કોન્ફિડન્સ જે છે તે અહીંયા ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ. आज के क्लोज का रिएक्शन अंशुल सर आपसे ले लेते हैं, क्योंकि लास्ट में ये जो न्यूज़ आई है इस वजह से ऑब्वियसली मार्केट में थोड़ा सा तेज़ी का एक्शन लास्ट में देखने मिला, पर सेटल होते होते 23,311 और 49,278 बैंक निफ्टी ने क्लोज दिखाई है. मिड कैप स्मॉल कैप के आज के क्लोज को भी साथ ही साथ हम क्विक चेक कर लेते हैं चार्ट्स पर. सर बहुत बेहतरीन आई है और इसमें कोई दिक्कत नहीं दिख रही है. मेरे हिसाब से लास्ट में जो रैली आई है वो अगर आप रिलायंस का चार्ट देखेंगे तो आपको क्लियरली दिखेगा कि रिलायंस में आखिरी जो 15 मिनट है 20 मिनट है उसमें अच्छी मूव आई थी 10 रुपए की, जिसकी वजह से स्टॉक में तेजी डेवलप हुई है. तो उसी हिसाब से लास्ट में निफ्टी में थोड़ी सी रैली डेवलप हुई थी, बट ओवरऑल क्लोजिंग बहुत बेहतरीन आई है. मैं कल के दिन में एक्सपेक्ट कर रहा हूँ कि अगर रिजल्ट में कोई दिक्कत नहीं आती है तो फिर बेहतरीन अपसाइड दिखेगी. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સના હિસાબથી નજર રાખીશું. પણ આગળ વધીએ અને હવે નવો આઈપીઓ જે છે તે ભારતીય માર્કેટ્સમાં આવી રહ્યું છે. નામ છે સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ. હમણાં જ સ્પેશિયાલિટી કેમિકલ્સમાં થોડું બાઇંગ આવવાની શરૂઆત થઈ છે અને રાઇટ ટાઈમ પર આ આઈપીઓ જે છે તે પણ આવતો જોવા મળી રહ્યો છે. તો આઈપીઓના શું ડિટેલ્સ છે, કયા પ્રકારે અહીંયા ખાસ લોટ સાઇઝ વગેરે બધું છે તેની ડિટેલ્સ જાણીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો શું ડિટેલ્સ સ્ટેલિયન ફ્લોરોકેમિકલ્સ આઈપીઓને લઈને? જી યસ, અત્યારે સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ કરીને એક આઈપીઓ આજથી શરૂ થયો છે કે જેના વિશે આપણે ખાસ કરીને જણાવીશું આપણા દર્શકોને કે જેનો રિસ્પોન્સ આજે આપણે પહેલા દિવસે સારો એવો જોવા મળ્યો છે. આ જે આઈપીઓ જે શરૂ થયો છે એનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરું સ્ટેલિયનની, કે જેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 50% જોવા મળી રહ્યું છે. અને આજે કંપનીની જો વાત કરું, કંપની શું કામ કરી રહી છે, તો આજે કંપની જે છે એક એની સ્થાપના 2002માં થઈ હતી. કંપની રેફ્રિજરેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાય કરે છે, એટલે કે ગેસ અહીંયાથી સેલ કરે છે, જે ખાસ કરીને જે સેમી કન્ડક્ટર પ્રોડક્શન હોય છે, સામે ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી, ફાર્મા, હેલ્થકેર, ફાયર એક્સટિંગ્વિશર, ફોમ સ્પ્રે બોટલ, એટલે કે ઓવરઓલ દરેક ટાઈપના જે ગેસ આવે છે કે જે કંપની સેલ કરે છે. અને આ જે કંપનીની જો વાત કરીએ, કુલ 4 પ્લાન્ટ છે કંપનીના, જેમાંથી મહારાષ્ટ્રમાં 2 છે, એક રાયગઢમાં છે, અલવાર રાજસ્થાનમાં છે, સામે કંપનીના ગુરુગ્રામ રાજસ્થાનમાં છે. એટલે ટોટલ 4 જગ્યાએ કંપનીના અહીંયાથી પ્લાન્ટ છે કે જ્યાં તેઓ મેન્યુફેક્ચરિંગ કરે છે ગેસનું. જે બાદ જે કંપનીની જો આઈપીઓની જો વાત કરું તો આઈપીઓનું જે ઓપન આજે થયો છે કે જેમાં તમે અપ્લાયની વાત કરું તો 3 દિવસ એટલે કે 20 તારીખ સુધી તમે આમાં અપ્લાય કરી શકશો, એટલે કે 20 જાન્યુઆરી સુધી. એલોટમેન્ટની વાત કરું તો 21 જાન્યુઆરી તમને એલોટમેન્ટ મળશે. સામે જો લિસ્ટિંગ ડેટની વાત કરીશું તો 23 જાન્યુઆરી તમને લિસ્ટ થતું જોવા મળશે માર્કેટમાં. કંપનીની જો વાત કરવા માંગીશ કે ફેસ વેલ્યુ શું છે, તો કંપનીની ફેસ વેલ્યુ નજર કરીશું 10 રૂપિયા પ્રતિ શેર જોવા મળી છે. પ્રાઇસ બેન્ડ ₹85 થી ₹90, એટલે કે પર શેર 90 રૂપિયા અહીંયાથી કટ ઓફ પ્રાઇસ રહેશે. સામે લોટ સાઇઝ 165, એક રિટેલ એપ્લિકેશનમાં 165 શેરનો સમાવેશ થશે. કુલ ઇસ્યુ સાઇઝ આપણને 199 કરોડ, એટલે કે ઇસ્યુ સાઇઝ ઘણી નાની છે, એટલે ચાન્સીસ છે કે અહીંયા આપણને ઓવર સબસ્ક્રિપ્શન જોવા મળશે. ફ્રેશ ઇસ્યુ 160 કરોડ છે અને ઓફર ફોર સેલ 38 કરોડ જોવા મળ્યું છે. કંપનીના ફંડામેન્ટલ નજર કરી લઈએ કે કંપનીના ફંડામેન્ટલ આપણને શું કહી રહ્યા છે. તો કંપનીનું ફંડામેન્ટલ આપણે 31 માર્ચ 2022માં નજર કરીશું તો 98 કરોડ કંપનીની એસેટ હતી, જે સારી એવી ગ્રોથ થઈને આપણને 2 વર્ષમાં 235 કરોડ જોવા મળી છે, એટલે કે એસેટ સારી ઇમ્પ્રૂવ થઈ છે. સામે કંપનીની આવક નજર કરી તો 186 કરોડ હતી, જે 31 માર્ચ 2024 2 વર્ષમાં 236 કરોડ, એટલે કે અહીંયા પણ ઓલમોસ્ટ 50% ગ્રોથ જોવા મળ્યો છે. અને જો આપણે લાસ્ટ 2 ક્વાર્ટરની વાત કરીએ તો 141 કરોડ અહીંયા જોવા મળી રહી છે. નફાની વાત કરીશ તો કંપની નફો 21 કરોડ હતો, જે સારો એવો વધીને આપણને 31 માર્ચ 2014 ઓલમોસ્ટ 15 કરોડ જોવા મળ્યો છે, એટલે કે નફામાં થોડું અપડાઉન જોવા મળ્યું છે કે 2022માં હતો, જે બાદ 2023માં ઘટ્યો છે. ફરીથી 2024માં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને છેલ્લા 2 ક્વાર્ટરમાં સારું એવું આઉટ પરફોર્મ કરીને 17 કરોડ જોઈએ, એટલે સ્વાભાવિક હજી બીજા 2 મહિના બાકી છે, એટલે કે અહીંયા 24-25 કરોડ અહીંયાથી આંકડો જોવા મળી શકે છે. એટલે કંપનીએ સારું અહીંયાથી બાઉન્સ બેક કર્યું છે. કંપનીની બોરિંગની વાત કરીશું તો 2 કરોડથી જે વધીને 81 કરોડ, એટલે કે કંપની ઓલમોસ્ટ 80 કરોડ જેવી અહીંયાથી દેવું પણ કર્યું છે. પરંતુ ઓવરઓલ જો કંપનીને આવક અને નફા ઉપર ધ્યાન કરીએ તો સારું એવું પરફોર્મ કરી રહ્યા છે. હા, નફામાં ક્યાંક ઊંચ નીચ આપણને જોવા મળી છે, પરંતુ ઓવરઓલ આપણનેથી સારું કંપનીએ બાઉન્સ બેક કર્યું છે, એ પણ એક મહત્વનું છે. અને કંપની જે રીતે આપણે બિઝનેસ વાત કરી કે બિઝનેસ પણ ઓવરઓલ સારી અહીંયાથી ડેવલપ થયેલો છે. અને જે હાલ જો કંપનીનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ તમને વાત કરી 50% છે. આજના તમને સબસ્ક્રિપ્શનનો આંકડો બતાવી દઉં તો જે રિટેલમાં આપણને અત્યારે 3 વાગ્યા સુધીમાં કુલ 8.25 ગણો રિટેલમાં સબસ્ક્રિપ્શન થયું છે. અને ઓવરઓલ સબસ્ક્રિપ્શનની વાત કરીશ તો 5.6% અહીંયાથી સબસ્ક્રિપ્શન આપણને પહેલા દિવસે મળ્યું છે, એટલે સારો એવો રિસ્પોન્સ આપણને પહેલા દિવસે આઈપીઓમાં જોવા મળે છે. યસ, ઓકે, સો આ છે ઓવરઓલ એક્શન નવા આઈપીઓને લઈને. યોમિક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટેલિયન ઇન્ડિયા
ફ્લોરો કેમિકલ્સ આ કંપની છે कि જેના आईपीओ पर આપણે नजर दौड़ावी રહ્યા હતા। अंशुल जी, आपकी तरफ से कोई आईपीओ नोट्स हैं इस पर? प्राइस रेटिंग જી ઓકે, મને લાગે છે કદાચ સંપર્ક અત્યારે ફિલહાલ કપાયો છે। અંશુલજી સાથે ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ। મીનવાઇલ આ આઈપીઓના ડિટેલ્સ અમે તમને જે આપ્યા છે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે। પછી આગળ હવે જગદીશ સર પણ આપણી સાથે જોડાશે, તેમની પાસેથી પણ પછી રિવ્યૂ જાણી લઈએ સ્ટેલિયોન ઇન્ડિયા ફ્લોરો કેમિકલ્સ પર। આગળ વધીએ, નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ પરંપરા પ્રમાણે। તો આજના ક્લોઝમાં તમને સૌથી સારું એક્શન જોવા મળ્યું છે વેચવાલીમાં સૌથી પહેલાં, કારણ કે ભારતીય માર્કેટ્સમાં આજે ન્યૂનતમ સ્તરો પરથી જે સપોર્ટ આવ્યો છે તો પણ કોને પરફોર્મ નથી કર્યું? ટ્રેન્ટ સૌથી પહેલાં ટોપ લૂઝર, 0.5% નીચે નિફ્ટીનો ટોપ લૂઝર ટ્રેન્ટ બનીને આવ્યો છે। અમુક બ્રોકરેજ રિપોર્ટ્સની સીધી અસર મે બી પોસિબલ છે આવી હોય। આ સિવાય ડોક્ટર રેડ્ડીઝમાં પ્રોફિટ બુકિંગ 2% નીચે, ટાટા કન્ઝ્યુમર તમે જુઓ ત્યાં પણ પ્રોફિટ બુકિંગ, HCL ટેક, વિપ્રો, નેસ્લે, HUL આ બધામાં પ્રોફિટ બુકિંગ। તેજી ક્યાં છે? HDFC લાઈફ અમેઝિંગ અપ મૂવ, આગળ આપણે ચર્ચા કરીશું। BEL ખબર નહીં, સરસ એક્શન હતું BELમાં, અમુક રિપોર્ટ્સ વગેરેની અસર। SBI લાઈફે ફોલો કર્યું HDFC લાઈફના જે કહેવાય કે નકશે કદમ પર ચાલ્યું। આ સિવાય શ્રીરામ ફિનાન્સ, અદાણી પોર્ટ 2%, ONGC 2%, હિન્દાલ્કો, SBI સારી ખરીદદારી બધામાં। માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે। જગદીશ સર, સ્વાગત। સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર। આજે તો સવારની શરૂઆત જ 3 પોઝિટિવ સમાચારો સાથે થઈ હતી અને એ બધાની અસર આવી છે। ભારતીય માર્કેટ્સ ડેફિનેટલી સારું ક્લોઝ જોવા મળ્યું 23,300નું। હવે આપણે એક્સપાયરીની ઇવેન્ટ તો ક્રોસ કરી ગયા, બજેટ પહેલાંની એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે। સો પ્રી બજેટ મૂડમાં હવે ભારતીય માર્કેટ્સ આવી રહ્યા છે, પ્લસ 20 તારીખે ટ્રમ્પ સાહેબ સત્તા ગ્રહણ કરશે તો એ પણ છે। હિન્ડનબર્ગ પણ હવે દુકાન બંધ કરીને જતું રહ્યું છે। અમેરિકાની મોંઘવારી પણ થોડી કંટ્રોલમાં આવી છે, એટલે એકંદરે બધું જ સારું થઈ રહ્યું છે અને ગાઝામાં પણ સીઝ ફાયર ફાઇનલી થઈ ગયું। સર, ગુડ આફ્ટરનૂન। ગુડ આફ્ટરનૂન યશ, સાચી વાત છે। ઘણીવાર આપણે કહીએ છીએ કે 14મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી એ કમુરતા છે, એમાં કોઈ સારું કામ ન કરવું જોઈએ। અને મને એવું લાગે છે કે કદાચ આ શાસ્ત્રોમાં જે કંઈ પણ કહ્યું છે એ સારું છે। તમે જુઓ કે 14મી જાન્યુઆરીથી આ એક 2 દિવસથી બજાર આજે ત્રીજો દિવસ છે એ પોઝિટિવ ઝોનમાં આવ્યું છે। એ પહેલાં આપણે બજારમાં ખુદી ટોટલ નેગેટિવિટી જોઈ હતી। આજે પણ બજાર ડેફિનેટલી ઉપર છે, ભલે એટલું બધું ઉપર બજાર આજે ધારણા જેટલું હતું સવારે જે રીતે આપણને લાગતું હતું કે લગભગ 140, 45, 50 પોઈન્ટ જેટલો નિફ્ટી ઓપનિંગમાં ખુલશે અને ઉપર તરફ 80, 180, 90 સુધી જશે, પણ ક્લોઝિંગમાં ખાલી 98 પોઈન્ટ જ આવ્યો છે। સેન્સેક્સ પણ લગભગ એવી ધારણા હતી કે 500, 550 પોઈન્ટ હશે, એ 318 પોઈન્ટ જેટલો જ છે। નિફ્ટી બેંકમાં થોડો ઘણો સુધારો ચોક્કસ છે, પણ જેટલો સવારે હતો એટલો ટકી નથી શક્યો। તમે કહ્યું તે પ્રમાણે અમેરિકાના જે કોર CPIના આંકડા આવ્યા એટલે એક બહુ આશા જન્મી છે ત્યાં કે ભલે જાન્યુઆરીમાં નહીં તો ફેબ્રુઆરીમાં કે ફેબ્રુઆરી તો માર્ચમાં ફેડરલ રિઝર્વ ચોક્કસ પોતાના વ્યાજના દરો ઘટાડશે। તમે ગાઝાની વાત કરી કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે એક સંધિ કરાર થયો છે, 3 તબક્કામાં એનો અમલ કરવામાં આવશે અને બંને તરફથી જે હોસ્ટેજ છે એની એ લોકો આપણે પણ કરશે। ગઈકાલે રાત્રે જો કે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ જે સમાચાર છે સાચા નથી, હજી અમે સંધિ સહી નથી કરી, પણ આજે સવારે જે સમાચાર આવ્યા એમાં એવું લાગે છે કે કદાચ સંધિ થઈ ગઈ હશે। એ તો આપણે 1-2 દિવસમાં ચોક્કસ ખબર પડશે। નેગેટિવ આપણી માટે ડેફિનેટલી ક્રૂડના ભાવ છે, $82નો ભાવ અત્યારે આપણે જોયો છે એનો, અને રૂપિયો પણ ડોલર સામે નબળો પડે છે। ડોલર ઇન્ડેક્સ આજે થોડો ઘણો ચોક્કસ નીચે તરફ હતો, પણ એનો કોઈ વિશેષ લાભ આપણને મળ્યો નહીં। અને US બોન્ડ જે 30 વર્ષના છે એ પણ થોડા ઘણા નીચેની તરફ હતા, પણ એની કંઈ ખાસ આપણને અસર જોવા ના મળી। સૌથી મોટી ચિંતા તો એ છે કે આ જે આપણા વિદેશી રોકાણકારો છે એ હજી પોતાની જે વલણ છે વેચવાનું એ બિલકુલ છોડતા નથી। ગઈકાલે પણ 4,533 કરોડની નેટ કેશમાં વેચવાલી કરી, ભલે ઇન્ડેક્સ ફ્યુચર્સ કે સ્ટોક ફ્યુચર્સમાં એ લોકોએ વેચવાલ ના હોય પણ કેશમાં તો વેચવાલી જ કરી। અત્યાર સુધી લગભગ 38-39 હજાર કરોડનો નેટ કેશ એ લોકોએ જાન્યુઆરી મહિનામાં વેચ્યું છે। સંસ્થાકીય રોકાણકારોએ સામે 43-44 કરોડની ખરીદી કરી છે, પણ એટલો સપોર્ટ હજી આપણને મળતો નથી। આમ તમે લોંગ શોર્ટ પોઝિશન જુઓ FIIની તો લગભગ 22% જેટલા એ લોકો લોંગ છે, બાકી એ લોકો ઓલમોસ્ટ 80% શોર્ટ છે। 2,90,000 કોન્ટ્રાક્ટ હજી પણ એ લોકો શોર્ટમાં છે। એટલે જે આંકડા આવે છે એટલા પ્રોત્સાહિત નથી કરતા આપણને, પણ સાથે સાથે સમાચાર એવા પણ છે
કે સરકાર હવે પોતાના કેપેક્સ પર સક્રિય થઈ ચૂકી છે અને even સ્ટેટ ગવર્મેન્ટને પણ એલોકેશન રિલીઝ કર્યા છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા જે બાકીના પ્રોજેક્ટ હોય એ પૂરા કરો. લેટ અસ હોપ કે હવે પછી આજે ત્રણ રિઝલ્ટ આવવાના છે, ઇન્ફોસિસનું છે, એક્સિસ બેંક ને રિલાયન્સનું. લેટ અસ સી કે રિઝલ્ટ કેવા આવવાના છે. અને ગઈકાલના જે રિઝલ્ટ આવ્યા એમાં એક બે સારા હતા, ખાલી આપણે જો એને વાત કરીએ ઓએસએસને એ સિવાય બાકીના બે રિઝલ્ટો સારા હતા. અને એચડીએફસી લાઈફમાં તો આપણે જોયું કે આજે બહુ ભરપૂર તેજી જોવા મળી. એટલે મારું માનવું છે કે બજારનો એક ટ્રેન્ડ મિક્સ છે. જ્યાં સુધી તમે એક એની બાઉન્ડ્રી ક્રોસ નહીં કરો ત્યાં સુધી આ બજાર ઉપર જવા માટે હજી તૈયાર નથી. નિફ્ટીમાં મને એવું લાગે છે કે જ્યાં સુધી 23,500નું લેવલ એ ક્રોસ નહીં કરે અને સેન્સેક્સ તો 78,000નો લેવલ ક્રોસ નહીં કરે અને જ્યાં સુધી બેંક નિફ્ટીનો સવાલ છે મને એવું લાગે છે કે વધઘટે એને 49,500ની ઉપર બંધ રહેવું એટલીસ્ટ 2 દિવસ બહુ જરૂરી છે. આ બધા ફેક્ટરો કદાચ આવે ત્યાર પછી કદાચ તમને એક આશાનું કિરણ બંધાય કે કદાચ હવે બજારમાં જે મંદી હતી એ પૂરી થઈ છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. જગદીશ સર, આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ અત્યારે આ હવે જે રિકવરીની નવી શરૂઆત થઈ છે ત્યાં ધ્યાન પર રાખવાના રહેશે? થીમ શું બની રહી છે હવે જે આજે તેજી બની રહી છે તેની, કેમ કે બજેટ પહેલાની વાત છે આપણી સૌ કોઈની? તમારી બિલકુલ વાતચીત છે. મને એવું લાગે છે કે બજેટમાં જે અત્યારે સમાચાર એવા આવી રહ્યા છે કે ખાસ કરીને જે એથેનોલનો એ લોકો ભાવ વધારો આપવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે શુગર ઇન્ડસ્ટ્રીઝને એક ફાયદો થશે એવું મારું માનવું છે. કારણ કે અત્યારે લગભગ 60 રૂપિયાનો ભાવ છે. 13-14% જેટલું મિશ્રણ એ લોકો અત્યારે પેટ્રોલ ડીઝલમાં કરે છે અને ગડકરી સાહેબે કહ્યું કે 2 મહિનામાં આંકડો 20%નો થઈ જશે અને ઉપરથી એ લોકોને ભાવ વધારો મળે છે. સરકારે પરમિશન પણ આપી છે કે અમુક કોટા જે શુગરનો એ લોકોએ રિઝર્વ રાખ્યો છે એમાંથી થોડી શુગર એ લોકો કન્વર્ટ કરી શકે છે ઇથેનોલમાં. એટલે શુગર ઇન્ડસ્ટ્રીઝને એક મોટો ફાયદો થાય એવું અત્યારે બજેટમાં દેખાઈ રહ્યું છે. બીજું ખાસ વિશેષ કરીને કદાચ કેપિટલ ગુડ્સની અંદર કે સરકાર કોઈ આ પીઆઈએલ સ્કીમ લાવે કે જેને કારણે આ બધી કંપનીઓને ફાયદો થઈ શકે. જેવી રીતે આપણે ડિક્સિટ ટેકનોલોજીનું જોયું ઘણી વાર બહુ મોટા ફાયદા એને થયા હતા. એવી પીઆઈએલ સ્કીમ પણ સરકાર કદાચ આ બજેટમાં લાવે તો કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝને પણ એક ફાયદો થઈ શકે એવું છે. સાથે સાથે ટેકનોલોજીની જો તમે વાત કરો તો ટેકનોલોજી માટે હું એટલો બધો નિરાશાવાદી નથી. કારણ છે કે જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથમાં ખાસ કરીને રૂપિયો જે નબળો પડ્યો છે, મોટાભાગના 70% કોન્ટ્રાક્ટ યશ એ લોકો ડોલર ટર્મ્સમાં સહી થાય છે દુનિયામાં. આજે બહુ ઓછા હશે કે સ્ટર્લિંગ પાઉન્ડમાં કે યેનમાં કે ફ્રાન્સના ફ્રેન્કમાં કરસ સહી થતા હશે, પણ હજી પણ 70%. એટલે એનું વર્ચસ્વ હજી પણ એવું જ છે. અને જ્યારે તમે કોન્ટ્રાક્ટ સહી કરો ત્યારે રૂપિયાનો ભાવ ફોર એક્ઝામ્પલ 81-82 હોય અને આજે તમે જ્યારે બિલિંગ કરો ત્યારે એનો ભાવ 86-87 હોય તો એક ચોખ્ખો તમને વિન્ડફોલ ગેઇન પણ મળતો હોય છે. ટેકનોલોજી સેક્ટરને પણ આનાથી બહુ મોટો ફાયદો થશે એટલીસ્ટ ફોર ધી 3rd અને 4th ક્વાર્ટર એવું મારું માનવું છે. અનલેસ કે રૂપિયો એકદમ સુધરી જાય અને ફરીવાર 80 રૂપિયા આવી જાય, શક્યતા તો બહુ ઓછી છે. શક્યતા તો ઓછી જ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે, નજર રાખીશું. अंशुल जी, आप स्टैलियन आईपीओ पर अपनी राय दे रहे थे, क्या फिर से एक बार आप उसके ऊपर राय दोहराएंगे? ઓકે, મને લાગે છે કદાચ અંશુલજી સાથે સંપર્ક અત્યારે ફિલહાલ નથી થઈ રહ્યો. ફરી એકવાર કોશિશ કરીએ. જગદીશજી, સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ આઈપીઓ આવ્યો છે. આઈપીઓના ડિટેલ્સ અમે હમણાં જ દર્શક મિત્રોને બતાવ્યા હતા. કઈ રીતે જુઓ છો સર? સબસ્ક્રાઇબ કરવાની સલાહ રહેશે? છે ને, કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ તો 2002માં થયું હતું અને લીડિંગ પ્રોવાઈડર છે રેફ્રિજરેટર ઇન્ડસ્ટ્રીયલ ગેસીસનું અને એના 4 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. એક તો છે મહારાષ્ટ્રમાં છે, બીજો રાજસ્થાનમાં છે, એક હરિયાણામાં છે, બીજા 2 મહારાષ્ટ્રમાં છે. અને એનો એક ઇન્ટિગ્રેટેડ અપ્રોચ છે આ ફ્લોરોકેમિકલ્સનો. આપણે જોઈએ એના જો પીએસ છે નવીન ફ્લોરિન અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, તમે એના ભાવ ને એના પરિણામ તમે જોશો ને તો આ જે કંપનીઓ છે ને દે બીન ફ્લરિશિંગ ડે બાય ડે. એટલે આ જે બિઝનેસની અંદર આ કંપની છે રેફ્રિજરન્ટ ગેસ, ઇન્ડસ્ટ્રીયલ ગેસ બનાવે છે અને પ્રીફિલ્ડ કેન્સ અને નાના સિલિન્ડરમાં અને કન્ટેનરમાં પણ આ કંપની બનાવે છે. આ અત્યારે હું સાંભળતો હતો કે એનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત જે ચાલતી હતી એ કઈ 48-50 રૂપિયાની આસપાસ આ છે. આનો ફાયદો આ કંપનીમાં જે સ્ટાલિન આઈપીઓ ઇન્વેસ્ટ કરવાનું શા માટે આપણે કહું છું, એક તો એના ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ છે, બીજું કે એની માર્કેટ પોઝિશન ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. એનો જે ફાઇનાન્શિયલ ગ્રોથ છે ને ઇઝ વેરી ઇમ્પ્રેસિવ. તમે જુઓ તો 2022માં એ 186 કરોડનું એનું જે રેવન્યુ હતું એ વધીને સીધું 236 કરોડ થઈ ગયું 2024માં. એટલે ક્વોન્ટમ જમ્પ છે. બીજું કે મેનેજમેન્ટ ખાસી એક્સપિરિયન્સ છે આની. અને ત્રીજો કે ઇન્ડસ્ટ્રીયલ લીડરશીપમાં આ કંપની છે. સેમિકન્ડક્ટર્સ
અને સ્પેશિયાલિટી ગેસ ફેસિલિટીઝ આ કંપની પાસે છે. એટલે મારું તો માનવું છે કે ચોક્કસ તમારે કરવું જોઈએ. ઓફકોર્સ આઈપીઓ બહુ નાનો છે, 199 કરોડની આસપાસ જ છે. પ્રાઇસ પોઈન્ટ લગભગ 85-90 આસપાસ છે. આઈ થિંક ચોક્કસ તમારે એપ્લાય કરવું જોઈએ. અને રેવન્યુના ફાઇનાન્શિયલના જો તમે થોડા આંકડા આપો તો 2022માં જે હતો એના કરતાં 2030 સપ્ટેમ્બરના જે એ લોકોના રિઝલ્ટ એ લોકોએ જે પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે એમાં બતાવ્યા છે, એમાં ખાસો એવો ક્વોન્ટમ જમ્પ છે. પ્રોફિટમાં બી લગભગ જમ્પ છે. એક્સેપ્ટ 2022ની સરખામણીમાં 2024ના તમે આંકડા જુઓ તો તમને એનો પ્રોફિટ ઓલમોસ્ટ ડબલ થતો દેખાય છે. એટલે આ એક શેર ડેફિનેટલી સારો છે અને સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ લોકોના પ્લાન્ટ લોકેશન બહુ સ્ટ્રેટેજિક જગ્યાએ છે, પ્રોફેશનલ ટીમ છે. તો આઈ થિંક આઈ પર્સનલી વુડ ઓલ્સો લાઈક ટુ એપ્લાય. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આઈપીઓની ડિટેલ્સ જે છે તેને લઈને નજર રાખવાની રહેશે. अंशुल जी, आप भी बता रहे थे स्टेलियन इंडिया फ्लोरोकेमिकल्स आईपीओ के सब्सक्राइब का आपने रिव्यू दिया है, आप डिटेल्स बताएं. सर, इसमें हमने सब्सक्राइब की रेटिंग दी है. ओएफएस वाले पार्ट पे थोड़ा सा हमको रेड फ्लैग है, बट ओवरऑल अच्छा लग रहा है. लेकिन लिस्टिंग में लिस्टिंग गेन लेके निकल जाना चाहिए. इसको बहुत लंबा नहीं होल्ड करना चाहिए. एक बार लिस्टिंग गेन लेके निकलिए, उसके बाद आईपीओ बेस बना है तो कंटिन्यू करेंगे, नहीं बना तो फिर अवॉइड कर देंगे. बट लिस्टिंग गेन के लिए एटलीस्ट आपको सब्सक्राइब करना चाहिए. હવે આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક આપણી જે ચર્ચા છે તેમાં નેક્स्ट काउंटर જે છે તે ખાસ લઈને આવી અને તે છે HDFC लाइफ. अंशुल जी, पहले आपके पास आना चाहेंगे HDFC लाइफ को लेकर, क्योंकि नंबर्स इतने अच्छे आए हैं कि रिस्पांस बहुत बढ़िया मिला, फिर ब्रोकरेज रिपोर्ट्स आ गई और स्टॉक आज निफ्टी का टॉप गेनर था और बहुत ही बढ़िया एक्शन भी यहाँ पर देखने मिला था. अब टेक्निकल ब्रेकआउट आ जाने के बाद चार्ट्स कैसे डिस्टर्ब हुए हैं, क्योंकि न्यूनतम स्तरों पर कॉन्स्टेंटली ये स्टॉक आता था, ऊपरी स्तरों पर एक रेजिस्टेंस था जिसको बहुत ही ताकत से आज ब्रेक किया है HDFC लाइफ ने. सर देखिए, फॉलिंग 720 और 50 डे मूविंग एवरेज था, बिल्कुल 50 डे मूविंग एवरेज पे आके क्लोज किया है. ऊपरी स्तर से थोड़ी सी गेन्स खोई है, बट ओवरऑल चार्ट में एक मोमेंटम शिफ्ट आया है और ये मोमेंटम शिफ्ट प्रोबेबली कैरी फॉरवर्ड होगा. तो आप प्रोबेबली यहाँ से 2-3 हफ्ते कंसोलिडेट कर सकता है, बट जो डाउन ट्रेंड था वो ऐसा लग रहा है कि ऑलमोस्ट खत्म हो गया है. यहाँ से अपसाइड ट्रेजेक्टरी स्टॉक पकड़ लेगा, बट 2 से 3 हफ्ते कंसोलिडेशन करने के बाद. तो इमीडिएटली किसी को अगर बाय करना है तो वेट करना चाहिए, एटलीस्ट 2 से 3 हफ्ते कंसोलिडेशन क्वालिटी देखें और उसके बाद फिर लॉन्ग री एंटर कर सकते हैं. ओके, तो व्यू आ प्रमाणे અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. HDFC લાઈફ અમેઝિંગ એક્શન જે છે તે બતાવતું જોવા મળ્યું. જગદીશ સર, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને ઇન જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે ઘણા સમયથી લાંબુ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. HDFC લાઈફના તમે જુઓ નેટ કમિશન 55% વધ્યું, નેટ પ્રીમિયમ અર્ન જે છે તે એપી વગેરે તમે જુઓ તો બધામાં સરસ ફાયદો છે. આ પરિણામોને કઈ રીતે ઇવેલ્યુએટ કરવા, કેમ કે આના ચક્કરમાં HDFC લાઈફના ચક્કરમાં આજે SBI લાઈફ પણ ચાલ્યો, બીજી ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ ચાલી, પણ અલ્ટિમેટલી શું આ એક કંપનીના પરિણામથી આપણે ઓવરઓલ પોઝિટિવ થઈ જવું જોઈએ સેક્ટર પર, કેમ કે બહુ લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યા છે. હવે યસ, મને એવું લાગે છે કે જે એના પ્રોફિટમાં જે ઇન્ક્રીઝ થયો લગભગ 14% જેટલો જે Q3 ની અંદર આવ્યો છે એનો, એ લગભગ 415 કરોડની આસપાસ હતો કમ્પેર ટુ લગભગ 365 કરોડ તમે એક વર્ષ પહેલા એટલે કે Q3 ઓફ 24 તમે જુઓ તો. અને જે નેટ પ્રીમિયમ છે તે પણ લગભગ 10% જેટલો યર ઓન વધ્યું છે, લગભગ 16,771 કરોડની આસપાસ છે, જે આગલા વર્ષે 15,235 કરોડની આસપાસ હતું. એટલે અને માર્કેટ એક્સપેક્ટેશન જેના કી મેટ્રિક્સના હતા એ ઘણા સારા હતા. એનું તમે એન્યુઅલાઇઝ પ્રીમિયમ ઇક્વિવલન્ટ જો જેને એપી કહે છે એ પણ લગભગ 15.5% જેટલું વધી ગઈને લગભગ 3600-3700 કરોડની આસપાસ હતું. એક્સપેક્ટેશન હતું 3624 કરોડની આસપાસ હશે. અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન, જેને VNB આ લોકો કહે છે, એ પણ લગભગ 17.8, જો કોઈ એટલો બધો નથી વધ્યો, 1009 કરોડની આસપાસ જ એનો બિઝનેસ છે. 908 કરોડનો ફોરકાસ્ટ હતો, એના કરતાં 100 કરોડ વધારે છે, પણ એ દેટ ઇઝ ઓનલી આઈ થિંગ વિચ આઈ વુડ નોટ ગીવ અ ફૂલ માર્ક. પણ આની એક આશા ચોક્કસ જન્મે છે અને મોટાભાગના હવે જે બ્રોકરેજ હાઉસ છે હવે માનતા થઈ ગયા છે કે જો HDFC લાઈફનું આ થયું હશે તો બાકીની જે બીજી કંપનીઓ છે જે લાઈફ ઇન્સ્યોરન્સમાં છે, પર્સનલ લાઈફમાં, એ લોકોના પણ કદાચ આ જાતના જ પરિણામ ધીરે ધીરે આવશે. એક આશામાં એક આ વસ્તુ થઈ છે, એ માનવાની જરૂર નથી કે એક કંપનીમાં આવે એટલે બધી કંપનીના પરિણામ સારા આવે, કારણ કે TCSનું રિઝલ્ટ સારું હોય એટલે ઇન્ફોસિસમાં આવે એવું જરૂરી નથી. દરેકના પોતાના પેરામીટર્સ ને ક્લાયન્ટોના બેઝ બિલકુલ અલગ હોય. એટલે આ એક બેઝ ચોક્કસ બનાવ્યો છે, શક્યતા વધારે છે. અને એક સૌથી અગત્યની વાત એ છે કે 140-142 કરોડની વસ્તીમાં યશ
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે 12 થી 13% લોકો પણ લાઈફ ઇન્સ્યોરન્સ નથી લીધો. એટલે અહીંયા તો માર્કેટ એટલું વિશાળ છે કે આ કંપનીઓ માટે સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે. એટલે જે કંપનીઓ એગ્રેસિવ થઈને આ બિઝનેસ કરશે એને આજે રહીને ભવિષ્યમાં 10 વર્ષ સુધી કોઈ વાંધો આવે એવું લાગતું નથી. ઓકે, સો એટલા માટે થઈને ઇન્સ્યોરન્સ કંપનીઓ આજે ખાસા એવા એક્શનમાં જોવા મળેલી હતી. સર, બજેટની થીમને લઈને જે તમે આપણે વાત કરી શરૂઆતમાં, રેલવે સ્ટોક્સમાં બાઇંગ શરૂ થઈ ગયું છે જગદીશ સર. ઇરકોન, જુપિટર વેગન, RVNL, રેલટેલ, થીમ યથાવત રહેશે એટલીસ્ટ બજેટ સુધી? યસ, તમને યાદ હોય તો કવશે સૌથી પહેલા રેલવે બજેટ પહેલા આવતું હતું ને આ બીજું યુનિયન બજેટ પછીથી આવતું હતું. 2 અલગ બજેટ આવતા હતા. હવે છેલ્લા 2 વર્ષથી એ લોકોએ બંને કમ્બાઈન કરી નાખ્યા છે. એટલે રેલવે બજેટને એ લોકોએ પોતાના મેઇન બજેટમાં સમાવેશ કર્યો છે. દર વખતે તમને આઈ ડોન્ટ નો હાઉ મેની પીપલ રિમેમ્બર ધીસ, પણ હંમેશા રેલવે બજેટ પહેલા આવતું હતું. અત્યારે જે સરકારની નીતિ છે અને સરકાર જે રીતે ઘોષણા કરી રહી છે, જે લિંક કરવાની અને જે નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે, વંદે ભારતથી માંડીને તેજસ જેવી ઘણી ફાસ્ટ ટ્રેક્સ ને ઘણી બધી જગ્યાઓને, અને ઘણા જે એરિયા છે એસ્પેશિયલી ફ્રોમ ધી ઓન ધ નોર્ધન સાઇડ, જે વોન્ટ ટુ કનેક્ટ દિલ્હી વિથ જમ્મુ, દિલ્હી વિથ શ્રીનગર, ઘણી બધી રેલવે લાઈન લોકો નાખી રહ્યા છે. અને જે જૂની જે નેરો ગેજ અને મીટર ગેજ હતી એને કન્વર્ઝનના પણ અત્યારે બહુ મોટા પાયે કામ ચાલી રહ્યા છે. સરકારની પોતાની મંશા એવી છે કે એ લોકો દે વોન્ટ ટુ હેવ ધી કનેક્ટિવિટી ઓલ થ્રુ આઉટ ધી કન્ટ્રી. એટલે દરેક નાનામાં નાનું હોય એને કવર કરવાનું. બીજું કે એક કોરિડોર બની રહ્યો છે, ફ્રેટ કોરિડોર બિટવીન દિલ્હી ટુ મુંબઈ. એ આખો રૂટ આખો જુદો છે. જેટલા બી પોર્ટ્સ છે એને કનેક્ટ કરીને આ આખો રૂટ બનાવવામાં આવ્યો છે. એટલે એને જે ગુડ્સ ટ્રાન્સપોર્ટની વાત કરીએ છીએ આપણે, એટલે આ જે ફ્રેટ કોરિડોર છે એ પણ અત્યારે ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યો છે. બાય 2026 દે એક્સપેક્ટ કે આ ઇટ વિલ બી કમ્પ્લીટલી રેડી. એ તો ભારણ ઓછું થઈ જશે અત્યારે, કારણ કે જે ગુડ્સ ટ્રેન અને જે પેસેન્જર ટ્રેન એક જ ટ્રેક પર ચાલે છે, એને બદલે આખો કોરિડોર જુદો થઈ જશે. એટલે એક નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ કરવા માટે બી સરકારને મોટો ફાયદો થશે. અને આ બધી વસ્તુ થાય ત્યારે રેલવેના કોઈ પણ શેરો હોય એને સૌથી મોટો ફાયદો એ લોકોને થવાનો છે, એસ્પેશિયલી વેગન મેન્યુફેક્ચરર્સને. એ લોકોને સૌથી મોટો ફાયદો એની અંદર થવાનો છે, કારણ કે એવરી ટાઈમ યુ નીડ ધીસ વેગન્સ ઓર ધી યુ નીડ ધી બોગીઝ એટસેટ્રા. એટલે જ્યુપિટર વેગન છે કે બીજા કઈ કંપની છે, અને ઇન્ક્લુડિંગ IRFC. આઈ એમ વેરી બુલિશ ઓન IRFC અને RVNL. આ 2 મારા શેરો મારા પસંદગીના શેરો છે. ડેફિનેટલી. तो આ संकेतों पर नजर रखवानी રહેશે અને આ સરેજ समिति को रजा लेवानो. अंशुल जी, जो भी हमने डिस्कशंस किए हैं उसके लिए आपके डिस्क्लोजर्स. ये जी रिलायंस मेरे पर्सनल पोर्टफोलियो में है और बैंक 20 मेरे पर्सनल पोर्टफोलियो में है. इसको छोड़ के बाकी जो स्टॉक डिस्कस किए क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं, बट मेरे पोर्टफोलियो में केवल बैंक 20 और रिलायंस है. ठीक है जगदीश सर, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરોની આપણે ચર્ચા કરી, બધા શેરો તો મને યાદ નથી શકે છે. મારા કે ફેમિલી કે અમારા ફ્રેન્ડમાં કે અમારા ક્લાયન્ટની ભલામણમાં શેર હોઈ શકે, પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એ સલાહને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર જગદીશ સર અને અંશુલ સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. થેન્ક યુ અંશુલ સર. તો ભારતીય માર્કેટ્સનો ક્લોઝ આજનો સારો છે. ફરી એકવાર આ સપ્તાહની શરૂઆત જે થઈ તે બાદ મંગળ, બુધ, ગુરુ 3 દિવસ સારા રહ્યા છે. બસ એક સોમવાર સાઇઝેબલ કરેક્શનનો હતો. તો હવે આ 4 દિવસમાંથી 3 દિવસની તેજી બાદ, એક્સપાયરીને દિવસે પણ ઇનફેક્ટ તેજી બાદ, આવતીકાલે જ્યારે વીકેન્ડને નજીક આપણે છીએ ત્યારે શું થશે તેના પર આપણા સૌ કોઈની નજર. પહેલી વાત. અને બીજો મુદ્દો કે હવે એક બેન્ચમાર્ક લેવલ નિફ્ટીનું જે આપણે વાત કરી રહ્યા છીએ આટલા દિવસથી કે 23,350ની ઉપરનો બંધ આવે, આજે અટેમ્પ્ટ કરી છે. આવતીકાલે જો બંધ મળી જાય તો પછી હવે ફાઇનલી રિવર્સલની શક્યતાઓ તમને મળી જાય અને વીકલી મંથલી બેસિસ પર પણ તમારે પોઝિટિવ થવું હોય તો તમે થઈ શકો તેવા પ્રકારના સંકેત છે. બસ હજુ પણ એક 350ની બેઝિક કન્ડિશન આપણી પૂરી થવી જરૂરી છે. આ સરેજા શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर.